આજકાલ તમે ઘણી જગ્યાએ ડિવાઈડર અને રસ્તાની સાઈડમાં ગ્રીન કલરના પિંજરામાં થયેલ વૃક્ષારોપણ જોયું હશે. તમે જો ધ્યાનથી જોયું હોય તો તેના પર એક નામ લખેલું હોય છે, સદભાવના વૃદ્ધાશ્રમ. જો તમારું ધ્યાન આ તરફ ન ગયું હોય તો લાઇટના થાંભલા ઉપર અમારે માવતર જોઈએ છે આવું લખેલ બોર્ડ તો ચોક્કસ જોયા હશે. તેમાં પણ નીચે એક નામ લખેલું છે, સદભાવના વૃદ્ધાશ્રમ. સદભાવના વૃદ્ધાશ્રમમાં નિરાધાર અને નિસંતાન વૃદ્ધોને રાખવાની સાથે તેમની સેવા પણ કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્વારા 3 સ્થળે સંચાલિત વૃદ્ધાશ્રમમાં 500 વડીલોની સેવા થાય છે. તાજેતરમાં રાજકોટ જામનગર હાઈવે પર રામપર પાસે 200 કરોડના ખર્ચે વિશ્વના વિશાળ વૃદ્ધાશ્રમનો શિલાન્યાસ કરવામાં આવ્યો. એ સમયે 5 કલાકમાં જ ₹60 કરોડનું દાન મળ્યું હતું. તદુપરાંત સંસ્થા દ્વારા બળદ આશ્રમ અને શ્વાન આશ્રમ પણ શરૂ કરાયા છે, જેમાં બળદ અને બીમાર શ્વાનની સેવા અને શુશ્રૂષા કરવામાં આવે છે. વડીલો અને પર્યાવરણની સેવાના સંકલ્પ સાથે શરૂ થયેલ આ સંસ્થાનું સુકાન ધ ગ્રીનમેન તરીકે જાણીતા વિજયભાઈ ડોબરિયા સંભાળે છે. તેમને વનપંડિત એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. માસ્ટર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ કર્યા બાદ પોતાનો બિઝનેસ કરવાની સાથે વિજય ડોબરિયાએ પર્યાવરણ અને વડીલોની સેવા અંગે વિચાર્યું. ત્યારથી તેઓ આ પ્રવૃત્તિમાં લાગેલા છે. સદભાવના વૃદ્ધાશ્રમ ફક્ત વૃક્ષો વાવતું નથી, તેને ઉછેરે પણ છે. સંસ્થા દ્વારા રાજ્યના 10 કરતા વધારે જિલ્લાઓમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન થઈ ચૂક્યું છે અને આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતમાં 20 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક છે. સંસ્થા પાસે હાલ 250 ટ્રેક્ટર, 250 ટેન્કર, 1000 જેટલા કર્મચારીની ટીમ છે. વિદેશથી ઘણા NRI અને ઉદ્યોગપતિઓ તેમના વતનમાં વૃક્ષારોપણ માટે આ સંસ્થાનો સંપર્ક કરે છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દાતાએ જણાવેલ જગ્યાએ વૃક્ષારોપણ કરી તેનું 3 વર્ષ સુધી જતન પણ કરવામાં આવે છે. આ રીતે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના સંખ્યાબંધ ગામડાઓ હરિયાળા થઈ ચૂક્યા છે. તો ચાલો, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ જોડાઈ જાઓ સદભાવના વૃદ્ધાશ્રમની ગ્રીન મૂવમેન્ટમાં અને વૃક્ષો વાવવા માટે અત્યારે જ સંસ્થાના મોબાઈલ નંબર 7861937738 પર કોલ કરો અને પર્યાવરણને હરિયાળું બનાવવામાં સહયોગ કરો. અને હા, આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મિત્રો સાથે પણ અચૂકથી શેર કરજો.